સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈનો સવાલ આવશે જ. કેમ આવશે? તો અત્યારમાં બધાને ખબર છે કે ચર્ચાનો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ, જેને ગુજરાતીમાં કહેવાય સમાન નાગરિક ધારો. તો બંધારણની અનુચ્છેદ 44 એમ કીધું છે કે રાજ્યોએ સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે અહીંયા યાદ રાખજો કે યુસીસીમાં જે સી છે એમાં સિવિલ છે, ક્રિમિનલ નથી. કેમ? કારણ કે ભારતમાં જ્યારથી બંધારણ લાગુ થયું છે ત્યારથી ચોરી કરો કે લૂંટફાટ કરો કે મર્ડર કરો એવા ક્રિમિનલ કેસ માટે કોઈ પણ ધર્મની બાંધછોડ નથી. એટલે કે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય, તમને સમાન સજા થાય. પરંતુ લગ્ન છે, છૂટાછેડા છે, વારસાઈ છે, સંપત્તિ જેવા સિવિલ કેસમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી માટે અલગ અલગ જોગવાઈ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે બિન સાંપ્રદાયિક દેશમાં કોઈ પણ ધર્મ આધારિત કાયદાની જોગવાઈ હોવી જોઈએ નહીં. એટલે કે તમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરો. હવે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો છે. ગુજરાતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટી બનાવી દીધી છે. તો એટલું યાદ રાખો કે આ બેને લાગુ કરવા માટે મને કોઈ રંજ હોવો જોઈએ નહીં, કારણ કે બિન સાંપ્રદાયિક દેશ છે, એમાં કોઈ ધર્મ આધારિત કાયદા હોવા જોઈએ નહીં. તો રંજ શબ્દ યાદ રાખજો. પછી જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ કાઢ નાખો તોય મને રંજ ન હોવો જોઈએ. પણ હા, સીમાંકન કરવું પડે કે કોને લોકસભાની સીટ લદ્દાખમાં રહેશે કે જમ્મુ કાશ્મીરમાં રહેશે. તો આ ત્રણ વસ્તુ માટે એક વસ્તુ યાદ રાખજો કે મને કોઈ રંજ નથી. તો રંજના પ્રકાશ દેસાઈ કમિટી આ ત્રણના હેડ હતા. અને આવું કામ કરે તો પ્રેસમાં આવો કે ના આવો, તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ પહેલા મહિલા અધ્યક્ષ તરીકે પણ કોણ આવશે? રંજના દેસાઈ. જેના ફોટોઝ મેં અહીંયા મૂક્યા છે. ઉત્તરાખંડમાં જે કમિટી બનાવવામાં આવી હતી યુનિફોર્મ સિવિલ કોડ, એમાં પણ રંજના પ્રકાશ દેસાઈ હતા. પછી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ અધ્યક્ષ પણ કોણ હતા? રંજના પ્રકાશ દેસાઈ. અને એટલું યાદ રાખજો કે જમ્મુ કાશ્મીરનું જે સીમાંકન કર્યું છે એ પણ કોણે કર્યું છે? રંજના પ્રકાશ દેસાઈ.